તો યુદ્ધ ખતરનાક મોડ પર ચાલી રહ્યું છે અને તમામ પક્ષ અત્યારે હાલ તો નુકસાન જ નુકસાન થઈ રહ્યું છે, બરબાદી બંને તરફ દેખાઈ રહી છે। આપણે રિપોર્ટ પણ બતાવ્યો, પણ હવે ખાડી દેશની વાત કરીએ અને ખાડી દેશ પણ આ યુદ્ધમાં ધકેલાયા છે, ઝડપાઈ ગયા છે અને તેવામાં ખાડી દેશ શું ઈચ્છે છે તેની વાત કરીએ તો જુઓ, યુદ્ધ સમાપ્ત કરવાના પક્ષમાં ખાડી દેશ નથી। આ સૌથી મોટી બાબત છે, આ ચોંકાવનારી બાબત કહી શકાય કે હવે તેઓ નથી ઈચ્છતા કે આ યુદ્ધ સમાપ્ત થાય અને ખાડી દેશો નથી ઈચ્છી રહ્યા કે યુદ્ધ સમાપ્ત થાય અને એક રીતે કૂટનીતિક સ્તર પર અમેરિકા પર એક પ્રેશર પણ બિલ્ડઅપ થઈ રહ્યું છે। સૈન્ય કાર્યવાહી ચાલુ રાખવા માટે અમેરિકા પર દબાણ કરે છે ગલ્ફિયન કન્ટ્રીઝ, તેમાં સાઉદી અરબ ગણી લો, યુએ, અબુધાબી, માફ કરશો, કતર, એ તમામ જે દેશ છે તે ઈરાનના નેતૃત્વને હંમેશા માટે ખતમ કરવાની આ એક ઐતિહાસિક તક છે તેવું ખાડી દેશનું કહેવું છે। ખાડી દેશ તમામ એ જ કહી રહ્યા છે કે આ લડાઈ હવે શરૂ થઈ છે તો અંજામ આપવામાં આવે। યુએનું અત્યારે સૌથી કડક વલણ તે દેખાઈ રહ્યું છે। યુએ કે જે અત્યારે સૌથી વધારે નુકસાન ખાડી દેશમાં થયું હોય તો એ યુએનું થયું છે અને યુએ અત્યારે સ્પષ્ટ કહે છે કે આ લડાઈ આગળ રહેવી જોઈએ અને ટ્રમ્પને ગ્રાઉન્ડ ઓપરેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ સેના મોકલે અને આગળ વધે અને મરીન જે તેમની સિક્યુરિટીઝ છે, અલગ અલગ એજન્સીઝ છે, તેને પણ કમાન્ડોઝ છે તે મોકલવામાં આવે। ઈરાન સામે યુએઈ અને સાઉદી અરેબિયા ખૂબ જ આક્રમક થયા છે, આ એક મોટી બાબત છે અને ઈરાન પોતે પણ ભલે નુકસાન થાય છે, ભલે યુદ્ધમાં તે મોટું લોસ અત્યારે સહન કરી રહ્યો છે, પણ તે પોતે ઈચ્છે છે કે ના, અમે પાછા નથી વળવાના। એટલે ઈરાન હોય કે ગલ્ફિયન કન્ટ્રીઝ હોય, એક જ સૂર દેખાય છે કે લડવાના મૂડમાં તો છે।